पुण्यजलवेत्रवती सुखायां खेडाख्यमण्डलभुवि शुचिकेतनीय प्राकट्यमापशुभभाद्रपदस्य पूर्वां श्रीमुक्तजीवनगुरु जयता समर्च बाल्यात्प्रभूत्यविरतं हरिकृष्णमेव आचार्ययोजनहितं हृदये ददान शान्तिप्रदो मनुजमानसमाननीय श्रीमुक्तजीवनगुरु जयता समर्च पापाब्जिमानसभवां रुचिरां सुवार्तां पूज्यं तमीश्वरमहो चरणोत्तरं च यो भक्तिधर्मतनयं हृदये बिभर्ति श्रीमुक्तजीवनगुरु जयता समर्च श्रीमद्रहस्यसहितं वचनामृतं च लीलामृतं च पुरुषोत्तमदेवकान्तम् ध्यायंस्तथैव सुखसागरग्रन्थरत्नं श्रीमुक्तजीवनगुरु जयता समर्च सौर्विगुर्जरयुतेऽखिल भारतेय धर्मात्मजस्य च तनोतीव च प्रचारं कृत्वा च या शुभभवं गत आफ्रिकाया श्रीमुक्तजीवनगुरु जयता समर्चः श्री अक्षरधामाधिपति श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुजो नमो नमः। श्री स्वामीनारायण गादी आद्य पीठाधीश्वर श्री जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। श्री स्वामीनारायण हरि। સૌથી પ્રથમ તો આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઘનશ્યામ મહારાજ, જીવન પ્રાણ અબજી બાપાશ્રી, લાખોના લાડીલા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા ના શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ એલએસ બ્રિજ કારણ સત્સંગના દરેક સભાસદોને દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે।
અથ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત. શ્રી સ્વામિનારાયણ હરિ. સંવત 1876 ના માગસર સુધી 9મી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમડે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે અને ભગવાનને સાધુ એનો દોષ દેખાડીને કઠણ વચન કહે છે, તેને હિતકારી માને છે. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે તેમ તેમ પોતાને વિશે ગુણને પડે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને કઠણ વચન કહે છે તો તે સંતનો અવગુણ લે છે અને તે માને કરીને સત્સંગમાંથી ઘટતો જાય છે અને સત્સંગમાંથી પ્રતિષ્ઠાહીન દિવસે દિવસે થઈ જાય છે. માટે જેને આગળ વધવું હોય તેને પોતાની આવડતના ગુણનું માન મૂકીને ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ રાખી ને શૂરવીરપણું રાખી તો એનો સત્સંગને વિશે દિવસે ને દિવસે વૃદ્ધિને પામે છે અને તે હંમેશા વૃદ્ધિ પામે છે અને તેનો અવિવેક છે તે ટળી જાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત સંપૂર્ણ. વાલા સત્સંગી બંધુ, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાની એવી જે શ્રીમુખ વાણી વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત આપણે બધાએ સૌએ સાંભળ્યું. એ વચનામૃતની અંદર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન સુંદર મજાની વાત કરીને સમજાવે છે કે સત્સંગી હોય તેને હંમેશા વિવેક રાખવો. આજે માગસર સુદ એકાદશી છે, પરમ પવિત્ર એકાદશીનો દિવસ છે. અત્યારે પણ માગસર મહિનો ચાલી રહ્યો છે, બધાને ખ્યાલ છે અને પરમ પવિત્ર એવો જે એકાદશીનો દિવસ અને સોમવાર છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃત માગસર સુદ નવમીના રોજ દરેક સંતો અને ભક્તોના હિતને માટે આપણને સૌને સંભળાવ્યું કે સત્સંગી હોય આ સત્સંગને વિશે જે વિવેકી માણસ છે તે તો દિવસે ને દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. હવે મોટપ તો દરેકને જોઈએ જ છે. સત્સંગને વિશે હંમેશા આગળ દરેકને આવવું જ છે. જો જેને આગળ આવવું હોય તેને હંમેશા વિવેક રાખવો, કારણ કે સત્સંગની અંદર વિવેક છે એ 10મો નિધિ છે અને શાસ્ત્રોની અંદર આ વાત પણ સમજાવેલી છે અને સ્વામિનારાયણ ભગવાને પણ આ વિવેકની વાત કહીને ભગવાન કહે છે કે વિવેક છે 10મો નિધિ છે. 9 નિધિ તો ખરા જ, શાસ્ત્રોની અંદર 9 નિધિ કહેલા છે. નિધિ એટલે સમુદ્ર, ભંડાર, પરંતુ આ વિવેક છે એ 10મો નિધિ છે અને જેના જીવનની અંદર આ વિવેક હોય એ હંમેશા વ્યક્તિ પૂજનીય બને છે. માટે દરેક ક્રિયાની અંદર આપણે વિવેક રાખવો જોઈએ. કોઈના ઘેર આપણે મહેમાન ગતિ ગઈએ, મહેમાન ગતિ દરેકને જવાનું જ હોય છે. મહેમાન ગતિ ગયા હોઈએ ત્યાં પણ વિવેક રાખવો જોઈએ. બોલવામાં પણ વિવેક જોઈએ, ચાલવામાં પણ વિવેક જોઈએ અને ભોજન કરવામાં પણ વિવેક હોવો જોઈએ. ઘરની અંદર કેટલા સભ્યો છે, રસોઈ એમને કેવી બનાવી છે, એમનું ઘર કેવું છે, ખમતીધરનું છે, તો આપણે પણ એ પ્રમાણે વિવેકથી ભોજન કરવું જોઈએ. અમારે કાંતિભાઈ સાહેબ હતા, પ્રિન્સિપાલ આચાર્ય, શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ હતા. એ અમને ભણાવવા માટે આવતા. એમને એક દિવસ અમને સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું કે દરેકે વિવેક રાખવો જોઈએ. એ પોતાનું દ્રષ્ટાંત આપીને આપણને સમજાવ્યું, સુંદર ઉપદેશ આપ્યો કે અમે સગા સંબંધી ત્યાં 3 વ્યક્તિ જમવા ગયા હતા. જમવાનો સમય થયો ત્યારે એમના ઘરના સભ્યોએ અમને પાણી આપ્યું અને હાથ ધોઈને પાટલા ઉપર આસન મૂકી અને દરેકને બેસાડ્યા, આવકાર આપ્યો. બધાને માટે થાળી, વાટકી, ચમચી બધું જ મૂકી દીધું, ગ્લાસ પણ પાણીના મૂકી દીધું. સૌથી પ્રથમ ભોજનની અંદર મીઠાઈ પીરસવામાં આવી. એટલે એ બેને સરસ મજાનો આવો માગસર મહિના ચાલુ હતો, શિયાળાની ઋતુ હતી, એટલે ગરમા ગરમ ચોખ્ખા ઘીનો લચપચતો શીરો બનાવ્યો હતો. શીરો જેને મહાપ્રસાદ પણ કહેવામાં આવે છે. કોઈના ઘેર આપણે સત્યનારાયણની કથા રાખતા હોય માણસો તો તેને ઘેર મહાપ્રસાદની અંદર આ સરસ મજાનો મહાપ્રસાદ શીરો બનાવવામાં આવે છે. દૂધમાં બનાવે એટલે મહાપ્રસાદ કહેવાય. એટલે બેને સરસ મજાનો મહાપ્રસાદ શીરો બનાવ્યો. એ બહેન ભક્તિવાળા હતા, ભાવનાવાળા હતા કે અમારે ઘેર મહેમાન આવવા ક્યાંથી,
એટલે સારામાં સારો શાંતિથી શીરો બનાવ્યો, મહાપ્રસાદ, ભગવાનને થાળ ધરાવ્યો અને પછી સૌથી પ્રથમ એ બહેન શીરો પીરસવા આવ્યા. એટલે કઢાઈમાં શીરો બનાવ્યો હતો. એટલે પહેલે ભાઈ બેઠેલા હતા, એમને પીરસવા એટલે આમ કઢાઈમાંથી પીરસતા આખો શીરો બધો હતો એ એમની થાળીમાં લસકી ગયો. કે લચપટ તો શીરો હતો એટલે બધો શીરો આખી કઢાઈનો લસકી ગયો. હવે બેન બીજાને પીરસવાનું હતું, હવે શું પીરસવું? એટલે શરમાઈને અંદર રસોડામાં ગયા. હવે રસોડામાં તો બીજો શીરો હતો નહીં. હવે બીજા બે વ્યક્તિ બેઠેલા હતા, એમને પીરસવું શું? અને પેલા ભાઈને કઈ ખ્યાલ આવ્યો નહીં, એટલે કે બસ બસ આટલો થઈ રહેશે. શું કહે છે? બસ બસ આટલો થઈ રહેશે. હવે પેલા બે વ્યક્તિ બાકી છે. પેલા બેન રસોડાની અંદર આગામાં, પેલા બે વ્યક્તિને પીરસવું શું? બીજું કોઈ આઈટમ એવી હતી ને, મીઠાઈ, શીરો પણ હતો નહીં. એટલે પેલા બે બાજુવાળા ભાઈઓ હતા, એ સમજુ હતા. સોલંકી સાહેબ જેવા ભણેલા વ્યવસ્થિત સજ્જન માણસ હતા. એમને કહ્યું કે મારે તો અત્યારે વ્રત ચાલે છે એટલે હું શીરો ખાતો નથી, એટલે કોઈ શીરો લાવતા નહીં અમારે માટે મીઠાઈ. બાજુવાળા ભાઈ હતા, એ કહેવા લાગ્યા કે હું પણ શીરો ખાતો નથી, એટલે મારે માટે પણ શીરો લાવતા નહીં. પરંતુ પેલા ભાઈએ વિવેક ન કર્યો. જેના થાળીમાં બધો શીરો પડી ગયો એને આમ તો વિવેક કરવો જોઈએ કે ભાઈ આ તો લસકી ગયો તો લા કાઢી લ્યો, પાછું લઈ લ્યો. એમ કોઈના ઘેર જઈએ આપણે મહેમાન ગતિ, તો પણ જમવામાં પણ વિવેક રાખવો જોઈએ કે ઘરની અંદર કેટલા સભ્યો છે, કેવું બનાવેલું છે, ખમતી દરનું ઘર છે કે પછી એમને માપનું બનાવેલું છે, એ આપણે ખ્યાલ આવી જાય. એ સજ્જન વ્યક્તિનું કામ છે. માટે આ પણ વિવેક હોવો જોઈએ. જમવામાં પણ વિવેક હોવો જોઈએ, આગતા સ્વાગતામાં પણ વિવેક હોવો જોઈએ. અંગ્રેજીમાં એક કહેવત છે કે રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. આવકાર બધાને આપો. શું? આવકાર બધાને આપો, સ્વાગત કરો બધાને, કોઈને ના કહેવાનું નહીં. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ ના અને જા કહી કોઈને નથી. કારણ કે શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના નામમાં ના લઈ લીધો છે. સ્વામિનારાયણ, વચ્ચે અક્ષર મૂકી દીધો કયો? ના. એટલે કોઈને સ્વામિનારાયણ ભગવાન ના કહેતા નથી. અને એ પણ વચ્ચે રાખ્યો છે, એટલે ક્યાંય આગો પાછો થાય નહીં. જેમ કોઈ વ્યક્તિ વચ્ચે બેઠેલા હોય તો ક્યાંય આગો પાછો થાય? બે બાજુ બે જણ બેઠેલા ક્યાં જાય? ગમે એટલું ઉતાવળ, જમવું, ઘેર જવું હોય, ફોન આવતા હોય તો જઈ શકે નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને ના પણ વચ્ચે રાખ્યો છે. અને શ્રી સહજાનંદ સ્વામી એવા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમનું નામ સહજાનંદ પણ છે. એટલે સહજાનંદ, એમાં પણ જા શબ્દ રાખી લીધો છે. એટલે એ પણ વચ્ચે ક્યાંય ના જાય. 3 જણની સીટ હોય પ્લેનની અંદર, ફ્લાઇટની અંદર, તો વચ્ચેનો વ્યક્તિ નીકળી શકે? જઈ શકે નહીં. એટલે જા પણ વચ્ચે રાખે. એટલે ના ને જા તો સ્વામિનારાયણ ભગવાને પણ કોઈને કીધો નથી. માટે આપણે એમના અનુયાયી છીએ, સત્સંગી છીએ. એટલે ના ને જા કોઈને કહેવાય નહીં. એ બધાયને સ્વાગત, બધાયને બોલાવો. જેમ જેબી સાહેબ બધાયને કહે છે આવો પધારો, સભામાં
પધારો, બધાયનો આવકાર. રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. કોઈનો તિરસ્કાર નહીં, પરંતુ અનુસરો એકને, પણ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને અનુસરો. એટલે બોલવામાં પણ વિવેક હોવો જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન આવી આપણને સુંદર મજાની વાત કરીને સમજાવે છે. ચાણક્ય નીતિની અંદર આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રીએ હમણાં ચાણક્ય નીતિ રેકોર્ડિંગ કરીને યુટ્યુબ ઉપર મૂકેલી છે. તમે બધા વાંચ્યો. સરસ મજાની સુંદર સંસ્કૃતની અંદર આ મૂકેલી છે. સાંભળવા જેવી તમને આનંદ આવશે. એ ચાણક્ય નીતિની અંદર કહેલું છે કે દૃષ્ટિ પૂતમ ન્યસેત. દૃષ્ટિ એટલે જોઈને, ઘરથી તમે પગલું મૂકો બહાર તો જોઈને વિચારીને મૂકો કે હું પહેલા પગ મૂકું છું તો એ જગ્યા કેવી છે અને ક્યાં જઉં છું એ વિચારીને પછી પગ મૂકો. દૃષ્ટિ પૂતમ ન્યસેત. પછી પગલું ભરવું. પહેલા પગ ઉપાડી લઈને પછી હવે મૂકો ક્યાં તો પછતાવાનો વારો આવે. જિંદગીની અંદર પણ 100 વાર વિચાર કરીને પછી પગલું ભરજો. કોઈ પણ ધંધો કરવો હોય, વ્યવહાર કરવો હોય કે આ લોકની દ્રષ્ટિએ મેરેજ કરવા હોય તો 100 વાર વિચાર કરો, પરંતુ એ પગલું મૂક્યા પછી પાછું ભરવાનું નહીં. એ આ વિવેક છે. માટે દરેકે આ વિવેક રાખવાની જરૂર છે. અને એ બોલવામાં પણ વિવેક હોય. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે ઘોડું બોલે અને ગધેડું બોલે એ તરત ખ્યાલ આવી જાય કે આ ઘોડું બોલે છે અને આ ગધેડું બોલે છે. કોયલ બોલે અને કાગડો બોલે તો પણ ખ્યાલ આવી જાય કે ભાઈ આ કાગડાનો અવાજ છે. કાગડાનો અવાજ કર્કશ અવાજ હોય અને કાગડો બોલે એટલે કા 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 કરતો હોય. કોયલ બોલે તો કૂ કૂ કરતી હોય અને એનો અવાજ મીઠો હોય. બંનેનો રંગ એક સરખો છે. એટલા માટે સંસ્કૃતની અંદર સુંદર મજાનું એક સુભાષિત કહેલું છે. ન ચાર જાત શલલાટ શૃંગમ કુલ પ્રસૂતાશ્ચ ચ પદ્મ પાણી યદા યદા મુંચતિ વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. જ્યારે જ્યારે વ્યક્તિ બોલે છે તો એની વાણી ઉપરથી ખ્યાલ આવી જાય કે આ સજ્જન માણસ છે, આ સત્સંગી બોલે છે. એની વાણી ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. ન ચાર જાતસ્ય લલાટ શૃંગમ. એના માથે કોઈ શિંગડા નથી. બોલનાર વ્યક્તિને માથે કોઈ શિંગડા છે? શિંગડા હોય તો ઓળખાય. એને પશુની જેમ પાછળ પૂંછડું પણ નથી તો પણ એ વ્યક્તિ ઓળખાઈ જાય છે. ન ચાર જાતસ્ય લલાટ શૃંગમ કુલ પ્રસૂતસ્ય ચ પદ્મ પાણી. એ કયા કુળનો છે તો એને ઓળખવા માટે એના હાથમાં પદ્મનું ચિહ્ન પણ નથી. કદાચ પદ્મનું ચિહ્ન હોય તો ઓળખાઈ જાય કે ભાઈ આ વ્યક્તિ છે. એવું કોઈ ચિહ્ન પણ નથી તો એને ઓળખવો કેવી રીતે?
તો એની વાણી ઉપરથી ઓળખાઈ જાય છે. નર ચાર જાતસ્ય લલાટ શૃંગમ, એના લલાટમાં એવું કઈ લખેલું પણ નથી, દોરેલું નથી, શિંગડા પણ નથી. કુલ પ્રસૂતસ્ય ચ પદ્મ પાણી, કયા કુળનો છે એ પણ ખબર નથી. તો એની વાણી ઉપરથી ખબર પડી જાય. તમારા વ્યવહારની અંદર પણ કોઈ દીકરી તમારે ઘેર લગ્ન કરીને આવી હોય તો એની વાણી ઉપરથી ખ્યાલ આવી જાય કે આ સંસ્કારી ઘરના કુટુંબના મા બાપની દીકરી છે. એની વાણી જ એવી મીઠી અને મધુરી હોય. ઊંચા અવાજે એક શબ્દ પણ બોલે નહીં અને જેવું ઘર હોય એ પ્રમાણે ચલાવી લે. એ સત્સંગી ની દીકરી કહેવાય, સંસ્કારી ઘરની દીકરી કહેવાય. એના ઉપરથી ખબર પડે કે એમના માતા પિતાએ એમની દીકરીની અંદર, બાળકોની અંદર સંસ્કાર આપેલા છે. એ વ્યર્થ વાણી પણ બોલે નહીં. પોતાના સાસુ હોય, સસરા હોય, તેને માતા પિતા કહીને બોલાવે. એ ખ્યાલ આવે કે ભાઈ આ એના માતા પિતાએ એને ભણાવેલી છે અને ગણાવેલી પણ છે. ઘણા માણસો ભણેલા હોય પરંતુ ગણેલા ના હોય. ગણવું એ મુખ્ય કામ છે. સ્કૂલની અંદર ટીચર ભણાવે ખરા, પરંતુ એ તો એક કલાક પીરિયડ હોય એ ભણાવીને જતા રહે. પરંતુ વિદ્યાર્થીએ પોતાના જીવનમાં કેવી રીતે ઉતારવું એ પોતાને ઉતારવાનું છે, ગણવાનું છે. એમ માતા પિતાએ સંસ્કાર આપી દીધા, ભણાવી દીધી, ગણાવી દીધી. હવે એને પોતાનું બીજું ઘર વસાવવાનું છે, તો મારે કેવી રીતે વસાવવું એ સંસ્કારી દીકરી વસાવી શકે. કારણ કે એ પોતાનું બધું ઘર મૂકીને આવે છે. તમે એક દિવસ કે બે દિવસ તમારું ઘર મૂકીને બીજે આસન કરજો, રહેવા જજો, તમને ઊંઘ નહીં આવે. તમારા ઘરની અંદર જ બીજા ઓરડો બદલજો, રૂમ બદલજો, એસી હશે, પંખા હશે, બધું જ હશે, તો પણ ઊંઘ આવશે નહીં. કેમ? જગ્યા બદલાઈ ગઈ. તો એ દીકરી છે એ બધું જ મૂકીને આવે છે. આખું ઘર મૂકીને આવે છે, પરિવારનો ત્યાગ કરીને આવે છે, પોતાના સગા સંબંધી બધું જ મૂકીને આવે છે. તો એને પણ અહીંયા સેટ થવું પડે, તો કાઠું તો પડે જ. પરંતુ માતા પિતાએ જે ઘર આપણને આપ્યું હોય એ વિચારે કે મારે આ જ હવે ઘર છે અને મારે અહીંયા જ રહેવાનું છે, એમ વિચારે એ માતા પિતાએ સત્સંગ આપ્યો હોય, સંસ્કાર આપ્યો હોય તોય વિચારી શકે. કારણ કે આપણે એક માટી સાથે છોડ વાવ્યો હોય ને, તો બીજી જગ્યાએ લઈ જઈને આપણે છોડને વાવીએ તો એ માટી અનુકૂળ આવતી ન હોય તો એ છોડ વિકાસને પામશે નહીં. તો આ તો બધું છોડીને, સગા સંબંધી છોડીને તમારું નવા ઘરની અંદર આવે, નવું તમારું બધું લોહી પણ અલગ અલગ છે, તો એમાં સેટ થવું પડે. તો એ સંસ્કારી ઘરના હોય એ સેટ થઈ શકે અને આવી વાણી બોલી શકે. એ સજ્જન વ્યક્તિનું કામ છે. માટે દરેક વ્યક્તિએ વિચારીને બોલવું જોઈએ કે મારે કેવું બોલવું જોઈએ. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે બોલવામાં પણ વિવેક રાખવો જોઈએ. બોલતા બોલતા પણ અપરાધ થઈ જાય છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા સુંદર મજાનું એક દ્રષ્ટાંત આપે છે કે એક ડોશીમાં હતા.
એ ડોશીમાં ખૂબ જ ભક્તિભાવ વાળા હતા. નિત્ય ભગવાનની પૂજા પાઠ કરતા હતા અને એમની સેવા ભગવાન સાક્ષાત આવીને અંગીકાર કરતા. સવારે પૂજા કરે એટલે ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ એ શ્લોક બોલીને પૂજાની અંદર મૂર્તિઓ પધરાવે. આપણે દરેકે પૂજા કરીએ છીએ અને મૂર્તિઓ પધરાવીએ છીએ અને શ્લોક પણ બોલીએ છીએ. તો એ માજી રોજ પૂજા કરે અને શ્લોક બોલે એટલે મૂર્તિમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન એમની પૂજામાં આવીને બિરાજમાન થઈ જાય અને એ પૂજા કરે ત્યાં સુધી એમની સેવા અંગીકાર કરે. આવી રીતે નિત્ય પૂજા કરતા હતા. હવે માજી એકલા હતા, ઉંમરલાયક થયા હતા. એમને એક ખેતર હતું. એ ખેતરની આવક વર્ષે દાડે 40 મણ અનાજ આવતું હતું. એ ખેડૂત હતો, એ 40 મણ અનાજ વર્ષે દાડે આપતો હતો. આવી રીતે 15-20 વર્ષ થઈ ગયા તો પણ 40 મણ અનાજ જ આપતો હતો. પહેલાથી નક્કી કરેલું કે 40 મણ અનાજ આપવાનું. એટલે દર વર્ષે 40 મણ અનાજ આપે અને આવી રીતે 20 વર્ષ થઈ એટલે ગામના પટેલને જરૂર પડી, ખબર પડી કે આને વર્ષોથી 40 મણ અનાજ જ આપે છે તો આપણે એને વધારે આપીએ. એટલે ગામના પટેલ હતા એમને પેલા ભાઈ ખેડૂતને વાત કરી, ભાઈ તું 20 વર્ષથી આ માજીને 40 મણ જ અનાજ આપે છે તો હવે તો મોંઘવારી વધી છે, બધું પણ વધેલું છે, ખેતીની અંદર અનાજના ભાવ પણ વધ્યા છે, જમીનના ભાવ પણ વધ્યા છે. અત્યારે એક વીઘાના તો કરોડ રૂપિયા થી પણ વિશેષ કિંમત થઈ છે. માટે તમે 40 મણ અનાજ આપો છો વર્ષોથી તો હવે એને વધારે અનાજ આપો. ત્યારે પેલા પટેલે કહ્યું સારું આ સાલ હું 10 મણ અનાજ વધારે આપીશ, 50 મણ આપીશ. ત્યારે પેલા સરપંચે માજીને કહ્યું કે માજી તમને આ વખતે 50 મણ અનાજ મળશે, અમે 10 મણ અનાજ વધારી આપ્યું છે. ત્યારે પેલા માજીએ પેલા સરપંચને કહેવા ખાતર કહ્યું કે મારે તો તમારો જ આશરો છે ને, મારે તો તમારો જ આશરો છે, બીજા કોઈનો આશરો નથી. માટે સારું કર્યું તમે વધારી આપીએ. આટલું માજી બોલ્યા. હવે 10 મણ અનાજ વધારે મળી, બરોબર છે. પણ સવારે માજી પૂજા કરવા બેઠા, મૂર્તિઓ પધરાવી, શ્લોક બોલ્યા રોજના નિયમ પ્રમાણે ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભુ ધર્મ સુનો દયા સિંધુ સ્વેષામ શ્રેયઃ પરમ ગુરુ આગચ્છ ભગવાન દેવ સ્વસ્તાનાત પરમેશ્વર અહમ પૂજામ કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ. માજી આખો શ્લોક બોલી ગયા, મૂર્તિઓ પધરાવી દીધા તો પણ ભગવાન હતા એ બિરાજમાન કર્યા હતા. આખી મૂર્તિઓ ફરી ગઈ. માજીએ ફરી આ મૂર્તિઓ સિદ્ધિ કરી પધરાવી તો ફરી ગયા. 4-5 વખત માજીએ આ રીતે કરી મૂર્તિઓ આખી ફરી જાય. માજીએ 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હે સ્વામિનારાયણ ભગવાન, કઈક અપરાધ થયો હોય તો માફ કરજો, મારે તો તમારો જ આશરો છે ને, માટે કઈક અપરાધ થયો હોય તો માફ કરો. ત્યારે ભગવાને મૂર્તિમાન એ મૂર્તિઓની અંદરથી પ્રગટ થઈને ભગવાને કહ્યું, જેમ આપણે એકબીજાને સામસામા વાતો કરતા હોય બે વ્યક્તિ,
એ રીતે માજીને ભગવાને કહ્યું કે તમે ગઈકાલે પેલા પટેલને શું કહેતા હતા કે મારે તો તમારો જ આશરો છે ને? ત્યારે પેલા માજીએ કહ્યું કે એ તો 10 મણ અનાજ એમને વધારે અપાવડાવ્યું એટલે કહેવા ખાતર હું બોલી હતી, પરંતુ મારે તો આશરો તમારો જ છે. માટે હે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ બોલવામાં, એક વાણી બોલવામાં આટલી ભૂલ થઈ ગઈ, માટે માફ કરજો. ત્યારે ભગવાન તો દીન દયાળુ હતા એટલે ભગવાને એમની પ્રાર્થના સ્વીકારી અને ભગવાન પછી એમની પૂજા અંગીકાર કરવા લાગ્યા. ભગવાન તો દીન દયાળુ છે, એટલા માટે આપણા હરીશ રસામૃત કાવ્યની અંદર પણ એની કીર્તનની અંદર કહે છે, ઓ દીન દયાળુ મારા નાથ, ઓ દીન દયાળુ મારા નાથ, તુને તારો બાળ બોલાવે છે. એ તો ગાઈ રહ્યો છે તારી ગાત, એ તો ગાઈ રહ્યો છે તારી ગાત, તુને તારો બાળ બોલાવે છે. ઓ દીન દયાળુ મારા નાથ. આ રીતે ભગવાન તો ગરીબ નિવાજ છે, કદાચ બોલવામાં અપરાધ થઈ ગયો હોય તો પણ માફ કરી દે છે. માટે બોલવામાં પણ વાણીમાં પણ આ રીતે અપરાધ થઈ જાય છે, એ પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે આ માજી આવી રીતે નિત્ય પૂજા કરતા હતા અને પછી ભગવાન એની પૂજા હંમેશા આવીને બિરાજમાન થાયને સેવા અંગીકાર કરવા લાગ્યા. પ્રાર્થના કરી ત્યારે, ભૂલ પોતાની ઓળખાણી ત્યારે, અને ગદગદ કંઠે માજીએ ભગવાનને પ્રાર્થના કરી. માટે આપણે પણ ધ્યાન રાખવાનું કે આપણે પણ ભગવાનનો અપરાધ તો થઈ જતો નથી ને? બોલવામાં, ચાલવામાં, હાલવામાં ક્યાંય પણ ભગવાનનો અપરાધ થવો જોઈએ નહીં. એક ચક્રવર્તી રાજા હતા. એ ચક્રવર્તી રાજા જેની આણ ચારે દિશામાં, દશે દિશામાં પ્રવર્તતી હતી, એનું નામ ચક્રવર્તી રાજા કહેવાતું. પરંતુ એ રાજા તો એક દિવસ નાનું સૈન્ય લઈને જંગલમાંથી પસાર થતો હતો. હવે રાજા હોય એનું સૈન્ય તો મોટું હોય, કારણ કે નિષ્કુળાનંદ કાવ્યની અંદર પણ કહ્યું છે અને સ્વામિનારાયણ સંહિતાની અંદર પણ કહ્યું છે કે બાજંગ બાદશાહ હતો, એને એટલું મોટું સૈન્ય હતું કે 13 તુંબા ભરાઈ જાય એટલું સૈન્ય હતું. તુંબા એટલે તુંબડું. એ તુંબડું મૂકેલું હોય ત્યાં રસ્તામાં થઈને સૈન્ય નીકળે. પહેલાના જમાનામાં સૈન્ય નીકળતો, એક બળદગાડું જાય એટલી જગ્યા હોય અને અડખે પડખે કાંટાની વાડ હોય, ત્યાં એનું સૈન્ય નીકળે એટલે બાજુમાં એક તુંબડું મૂકેલું હોય. એ તુંબડું આ સૈન્ય નીકળેની ધૂળ ઉડે પગેથી, એ ઉડી ઉડીને તુંબડામાં પડે, તુંબડામાં પડે તુંબડું આખું ભરાઈ જાય. એ રીતે 13 તુંબડા ભરાઈ જાય એટલું એનું લાંબુ સૈન્ય હતું. હાથી ચાલે, ઘોડા ચાલે, રથ ચાલે, પાયદળ, પગવાળા ચાલુ સૈનિકો બધા ચાલતા ચાલતા એટલું બધું લાંબુ સૈન્ય હતું. 13 તુંબડા ધૂળથી ઉડી ઉડીને ભરાઈ જાય એટલું મોટું લાંબુ સૈન્ય હતું. આવું રાજાનું સૈન્ય હોય, પરંતુ આ રાજા થોડુંક સૈન્ય લઈને જંગલમાંથી પસાર થતા હતા. બપોરનો સમય થયો એટલે એક ઝાડ નીચે વિસામો કર્યો. ત્યાં એક પરબ હતી ઝાડ નીચે, ત્યાં માણસો બધા પાણી પીતા હતા અને ઝાડ નીચે આરામ કરે.
એટલે આ રાજાએ પણ બપોરનો સમય થયો એટલે કે હું અહીંયા પણ આરામ કરું, ઝાડ નીચે શાંતિથી તડકો છે એટલે રાજાએ ત્યાં પરબથી પાણી પીધું અને એક ઝાડ નીચે વિશ્રામો કર્યો. ત્યાં એક ઝાડ ઉપર એક સૂરદાસ રહેતા હતા. એ સૂરદાસ કોઈ ત્યાંથી આગંતુક નીકળે તો એને આગંતુક પાસેથી ભિક્ષા માંગીને ભરણ પોષણ કરતા હતા, પોતાનું નિર્વાહ કરતા હતા. સૂરદાસ હતા, પોતે આંખે કરીને દેખતા નહોતા, એને સૂરદાસ કહેવાય. જેને આંખે દેખાતું ન હોય એને સૂરદાસ કહેવાય, પ્રજ્ઞાચક્ષુ કહેવાય, પણ એને આંધળો માણસ ન કહેવાય. એટલે આ સૂરદાસ હતા એ ઝાડ ઉપર રહેતા હતા. એટલે રાજા આવીને ત્યાં બેઠા એટલે સૂરદાસને થયું કે લાય હું રાજા પાસે જઉં. એટલે સૂરદાસ ઉતરતા હતા ધીમે ધીમે ઝાડ ઉપરથી. ત્યાં પેલો જમાદાર હતો, એને કહ્યું કે એ આંધળા જોજે પડતો નહીં, નીચે રાજાજી બેઠા છે. ત્યારે સૂરદાસે કહ્યું કે સારું જમાદાર, હું ધીમેથી ઉતરીશ. તો પણ ઉતરવા લાગ્યા. થોડાક ઉતર્યા ત્યાં રાજાનો જે માણસ દીવાન હતો એને કહ્યું કે ધીમેથી ઉતરજે, શાંતિથી ઉતર, નીચે રાજાજી બેઠા છે, પડતો નહીં. ત્યારે સૂરદાસે કહ્યું કે સારું દીવાનજી, હું ધીમેથી ઉતરીશ. થોડીક વાર ઉતર્યા ત્યાં રાજાજીએ જોયું કે સૂરદાસ ઉતરે છે. રાજાએ કહ્યું કે સૂરદાસ, તમે ધીમેથી ઉતરજો, કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. ત્યારે સૂરદાસે કહ્યું કે સારું રાજાજી, એમ કહી આ ઉતર્યા અને રાજાજીને બે હાથ જોડીને સૂરદાસે નમસ્કાર કર્યા. પછી આ રાજાએ સૂરદાસને પૂછ્યું કે સૂરદાસ, તમે આંખે કરીને તો દેખતા નથી, સૂરદાસ છો, તો અમને તમે આ ત્રણેયને કેવી રીતે ઓળખી કાઢ્યા? કે આ જમાદાર બોલ્યા, આ દીવાનજી બોલ્યા, આ રાજા બોલ્યા. ત્યારે સૂરદાસે કહ્યું કે રાજાજી, ત્રણેયની વાણી ઉપરથી હું ઓળખી ગયો કે આ જમાદારની વાણી છે કે આંધળા, પડતો નહીં, નીચે રાજાજી બેઠા છે. એની વાણી ઉપરથી ખબર પડી ગઈ કે આ જમાદારનો અવાજ છે. થોડીક વાર પછી દીવાનજીનો અવાજ આવ્યો હતો. એને કહ્યું કે નીચે રાજાજી બેઠા છે, સૂરદાસ પડતા નહીં. તેની વાણી ઉપરથી ખબર પડી કે આ દીવાનજીનો અવાજ છે. અને રાજાજીએ કહ્યું થોડીક વાર પછી કે સૂરદાસ, ધીમેથી ઉતરજો, પડતા નહીં, ચિંતા ના કરતા. એમની વાણી નમ્ર વાણી હતી, રાજાજીની વિવેકયુક્ત વાણી હતી. એમની વાણી ઉપરથી ખબર પડી કે આ રાજાજીનો અવાજ છે. મૂળ સૂરદાસ હતા, દેખતા નતા, પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ દરેકની વાણી ઉપરથી ખબર પડી ગઈ. બોલનો તોલ થાય છે. બોલી ઉપરથી ખબર પડી ગઈ કે એનું વચન, એનો ભાવ પડે એની ઉપરથી, એની કિંમત થાય. એટલે રાજાએ સૂરદાસને ઓળખી લીધા કે આ માણસ ભવિષ્યમાં આપણે કામનો છે. એટલે રાજાએ એ વખતે 500 રૂપિયા ઇનામ આપ્યું સૂરદાસને. એ વખતે 500 રૂપિયા, અત્યારના તો 5 લાખથી પણ વિશેષ કહેવાય. એટલું 5 લાખ જેટલું ઇનામ આપ્યું અને પોતાના દરબારમાં રાખી દીધો. એટલે કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય તો એવું નહીં માનવું કે દેખતો નથી, એ આપણાથી વિશેષ દેખતો હોય. આપણે
બધા જાણીએ છીએ કે અયોધ્યાની અંદર મંદિર બનાવ્યું, એની અંદર વર્ષોથી કેસ ચાલુ હતો મંદિર બનાવવા માટે, જગ્યા માટે. કેટલાય કોર્ટની અંદર કેસ ચાલતા હતા, વકીલો પણ હતા, જજ રાખેલા હતા કેટલાય, એનો કોઈ ફેસલો આવતો નહોતો. પેલા કે અમારે જમીન જોઈએ છે, અમારે મંદિર મસ્જિદ બનાવી છે, હિન્દુઓ કહે અમારે અહીંયા જમીન જોઈએ ને અમારે બનાવવું છે. એનો કોઈ નિર્ણય આવતો નહોતો. કેટલાય બધા વર્ષો જતા રહ્યા, એનો અંત ન હતો. પરંતુ જગત ગુરુ રામ ભટ્ટાચાર્ય હતા, એ પ્રજ્ઞાચક્ષુ હતા. 2 વર્ષની ઉંમર હતી પછી એમને અંધાપો આવી ગયો હતો. 2 વર્ષ પછી એમને કાંઈ પણ દેખાતું નહોતું. એમના બાપુજી પાસેથી, એમના બાપુજી જ્ઞાની હતા, ભણેલા હતા, બધું જ જ્ઞાન એમને મેળવ્યું હતું, પોતે દેખી શકતા નહોતા. એમના બાપુજી પાસેથી 4 વેદ કંઠસ્થ કર્યા હતા. શ્રીમદ ભાગવત આખું કંઠસ્થ, રામાયણ આખી કંઠસ્થ, શ્રીમદ ભગવદ ગીતા કંઠસ્થ, 18 પુરાણો બધા કંઠસ્થ, બધા શાસ્ત્રો કંઠસ્થ, 4 વેદ મોઢે. કયા પેજ ઉપર કયો મંત્ર લખેલો છે એ એમને ખ્યાલ હોય. પ્રજ્ઞાચક્ષુ, એમને કોઈ જે વાંચ્યું નહોતું, પરંતુ તેમના બાપુજી પાસેથી સાંભળીને બધું જ કંઠસ્થ કરી દીધું હતું. અને જ્યારે આ કેસનો નિર્ણય નહોતો આવતો અયોધ્યા મંદિરનો, ત્યારે એમને બોલાવવામાં આવ્યા. મોદી સરકારે, નરેન્દ્રભાઈએ બોલાવેલા, અને જજ, વકીલો કેટલાય હતા. ત્યારે આમને છેલ્લી વારનો નિર્ણય આપ્યો કે સરજુ નદીથી આટલા ડગલા, આટલી માઇલ, આ જગ્યાએ ઉત્તર દિશામાં અહીંયા મંદિર હતું પહેલા, આટલા વર્ષ. અને એનું લખાણ જોવો તો ઋગ્વેદની અંદર આ અધ્યાયમાં આ મંત્ર છે. જુઓ, પેલા વકીલો હતા, જજ હતા, એ વિચાર કરતા થઈ ગયા કે આ પ્રજ્ઞાચક્ષુ છે, દેખતા નથી. એમને પૂછ્યું તમે કેટલા વર્ષથી દેખતા નથી? કે હું 2 વર્ષનો હતો ત્યારથી નથી. તો તમને આ વેદના મંત્ર કેવી રીતે યાદ છે? કે મારા બાપુજી પાસેથી હું શીખ્યો છું. આ પેજ ઉપર પેજ ખોલી જોયા તો એ ઋગ્વેદની અંદર પણ લખેલું હતું કે અહીંયા મંદિર હતું, આટલા ડગલા, આ દિશામાં આટલા ફૂટ, અને આટલું ખોજ્યો તો ત્યાં મૂર્તિ પણ મળશે, બધું લખેલું હતું. અને એ પ્રમાણે વેદની અંદર લખેલું હતું. ત્યારે પેલા જજ હતા, એ એમની વાણી ઉપરથી, અને પછી એ જજે, વકીલોએ નિર્ણય નક્કી કર્યો કે આ મંદિર તો હિન્દુનું હતું, રામ મંદિર જ હતું, અને ત્યાં જ બનાવશે મંદિર. એમની વાણી ઉપરથી જજે ફેસલો આપ્યો. અને નરેન્દ્ર મોદી સાહેબ પણ વિચાર કરતા થઈ ગયા. કહેવાનું મીનિંગ કે એ સુરદાસ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ એમને એકવાર સાંભળે અને યાદ રહી જતું હતું બધું જ. અને અત્યારે એ બોલબાલા છે અયોધ્યાની, એ એમને યશ જાય છે. પ્રજ્ઞાચક્ષુ હતા તો પણ, નહીતર એ આપણને મંદિર બનાવવા મળે નહીં. કહેવાનું મીનિંગ કે સુરદાસ હોય, પ્રજ્ઞાચક્ષુ હોય, તો એ ભલે આંખે કરીને દેખતા ના હોય, પરંતુ એ વાણી ઉપરથી ઓળખી જાય, અને ભગવાને એને દિવ્ય દૃષ્ટિ આપેલી હોય છે. જેમ સંજય હતો મહાભારતની અંદર, એને ભગવાને દિવ્ય દૃષ્ટિ આપી હતી સંજયને, એ કહો તો એ બધું જ કહે. એમ આમને પણ ભગવાને દિવ્ય દૃષ્ટિ આપેલી હોય છે. એટલે વાણી પણ વિવેકયુક્ત બોલવી જોઈએ. એટલે પેલા સુરદાસને રાજાએ પોતાના રાજ્યની અંદર રાખી દીધા કે ભાઈ આ માણસ ક્યારેક કામમાં આવશે રાજ્યની અંદર. અને પછી થોડાક સમય પછી રાજાના દરબારની અંદર
એક કલાકાર આવ્યા. આમ તો શાસ્ત્રોની અંદર 64 કળાઓ કહેલી છે. એનું વિવેચન કરીએ તો રોજ એક કળાનું આપણે વિવેચન કરીએ ને તો 64 દિવસ જતા રહે. પરંતુ આપણે 64 કળાનું અત્યારે વિવેચન કરતા નથી. પરંતુ આ એક કલાકાર હતો, એ 3 પૂતળો લઈને રાજાના દરબારમાં આવ્યા અને રાજાને ફરમાશ કરી, મોટા મોટા વકીલો ડોક્ટરોને ફરમાશ કરી, ભણેલા ગણેલા હતા ડોક્ટરો એન્જિનિયરો બધા સભાની અંદર બેઠેલા હતા અને 3 પુત્રો લાવીને મૂક્યા સભાની અંદર ટેબલ ઉપર. અને પેલા કલાકારે કહ્યું કે આ 3 પુત્રની રાજાજી તમારે કિંમત કરવાની છે. રાજાજી ઊભા થયા, પૂતળા જોયા, 3 પૂતળા સરખા હતા. રાજાએ ઊંચાઈ જોઈ, ઊંચાઈ પણ 3 પુત્રની સરખી હતી, જાડાઈ પણ સરખી હતી. અરખે પડખે જોયું, કલર, ઊંચાઈ બધું સરખું હતું. રાજા વિચાર કરતા થઈ ગયા. જેમ કોઈ આ લોકની દ્રષ્ટિએ કોઈના ઘેર ભગવાને 2 બાળકો જોડિયા જન્મ્યા હોય તો આપણે ઓળખી શકીએ? આપણે 2 નાના નાના બાળકો ભેગા જન્મ્યા તો ઓળખી શકીએ નહીં. બિલડા જન્મેલા છે, બેનો આકાર સરખો જ હોય, પરંતુ એના માતા પિતા હોય એ તરત ઓળખી કાઢે કે આ નાનો અને આ મોટો, આ ભગો અને આ મૂળો, બંને ઓળખાઈ જાય. આપણને ઓળખી શકીએ નહીં, એના માતા પિતા ઓળખી શકે. એટલે આ રાજાજી બધું જોયું, 3 પુત્ર જોયા, પરંતુ ઘણી વાર જોયું, ઊંચા નીચા પણ કરી જોયા, ઊંચાઈ માપી, અરખે પર વજને પણ સરખું હતું 3નું. હવે કિંમત કેવી રીતે કરવી? રાજાજી કે સારું, નિર્ણય કરવો મુશ્કેલ કામ છે. કોઈ વકીલોને પૂછ્યું, ડોક્ટરો, એન્જિનિયરો, કોઈ પણ આ સભામાં પેલી સભામાં બધાને પૂછ્યું, ભણેલા ગણેલા એન્જિનિયરો બધાને છૂટી છે, આની કિંમત કરો. બધા ભણેલા ગણેલા એન્જિનિયરો બધા જોવે બધું, કોઈ એનો નિર્ણય કરી શક્યા નહીં, કિંમત કરી શક્યા નહીં. ત્યારે રાજાએ કહ્યું કે આપણા દરબારની અંદર પેલા સુરદાસ છે ને એમને બોલાવો. રાજાજીએ સુરદાસને બોલાવ્યા. સુરદાસ આવ્યા અને રાજાજીએ કહ્યું કે સુરદાસ, આ 3 પૂતળા છે એની તમારે કિંમત કરવાની છે. સુરદાસ તો આંખે કરીને દેખતા નહોતા. હવે એની કિંમત કેવી રીતે કરવી? કોઈ આંખે દેખતો ના તો કિંમત કરી શકે ના. તમારા ઘરની અંદર તિજોરીની અંદર પૈસા મૂકેલા હોય, આંધળો વ્યક્તિ હોય તો ખબર પડે કઈ જગ્યાએ તિજોરી છે, ક્યાં પૈસા મૂકેલા છે, કઈ જગ્યાએ બંડલ મૂકેલા, ખ્યાલ ના આવે, જોયેલું ના હોય. એમ આ સુરદાસ આવ્યા રાજાના દરબારની અંદર. રાજાએ કહ્યું કે આ 3 પૂતળા છે એની તમારે કિંમત કરવાની છે. સુરદાસ આવ્યા, જોયું તો 3 પુત્રની ઊંચાઈ સરખી હતી, અડખે પડખે જાડાઈ પણ સરખી હતી. વજન જોયું તો 3 સરખો લાગ્યા. વિચાર કરીને કહ્યું કે રાજાજી, હું આ 3 પુત્રની કિંમત કરું, પરંતુ થોડાક અડદના તમે દાણા મંગાવો. રાજાજીએ અડદના થોડાક દાણા મંગાવ્યા અને સુરદાસે પહેલું પુત્રું હતું એના કાનમાં અડદના દાણા મૂકીને ફૂંક મારી. જેમ પહેલાના જમાનામાં માણસો અગ્નિ સળગાવવા માટે, દેતવા સળગાવવા માટે ફૂંક મારતા તો અગ્નિ સળગતો. નાના નાના બાળકો પણ એવી રમત કરતા હોય, ભૂંગળી લઈ અને ફૂંક મારતા હોય, રમત કરતા હોય, ઉડાડતા હોય પાણીની અંદર ફુગ્ગા ને બધું.
એટલે આ અડદના દાણા મંગાવ્યા, સૂરદાસને આપ્યા. સૂરદાસે થોડાક અડદના દાણા લઈને કાનમાં પહેલા પુત્રાની અંદર મૂકીને ફૂંક મારી, તો પહેલા પુત્રાની અંદર જે અડદના દાણા મૂક્યા હતા એ પેટમાં ગયા. બીજું પુત્રું હતું, એના કાનમાં અડદના દાણા મૂકીને ફૂંક મારી, તો એના મોઢેથી દાણા નીકળી ગયા. ત્રીજું પુત્ર હતું, એના કાનની અંદર દાણા મૂકીને ફૂંક મારી, તો બીજા કાનમાંથી નીકળી ગયા. રાજાને પેલા સૂરદાસે કહ્યું કે જેના દાણા પેટની અંદર ગયા એ ઉત્તમ છે, શ્રેષ્ઠ પુત્રું છે, એને પેટમાં ગયા. એનો આધ્યાત્મિક અર્થ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે ભાઈ જેના પેટમાં દાણા ગયા એ ઉત્તમ. એમ ભગવાન અને સત્પુરુષે આપણને આશીર્વાદ આપ્યા. જીવન પ્રાણ બાપા શ્રીએ આપણને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમને અનાદિ મુક્ત બનાવ્યા છે, અને જેના જીવમાંથી હા પડી ગઈ એ ઉત્તમ. ભગવાને બધાને આપણને મુક્ત બનાવ્યા છે. શું? અનાદિ મુક્તની સંજ્ઞા આપી છે આપણને ભગવાને અને સત્પુરુષે જ્યારથી વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, ત્યારથી આપણને અનાદિ મુક્તની સંજ્ઞા આપી છે. માટે આપણે અનાદિ મુક્ત છીએ. એ જીવમાંથી હા પડે એ શ્રેષ્ઠ વ્યક્તિ કહેવાય. બધાને હા પડતી નથી બંધુ. ભગવાને મૂર્તિમાં તો રાખ્યા છે, પરંતુ હા પડવી જોઈએ જીવમાંથી. એ અનાદિ મુક્ત હું છું. ભગવાને મને મૂર્તિમાં જ રાખ્યો છે, હું મૂર્તિમાં જ છું. એ અનાદિ મુક્તની સંજ્ઞા છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા હરિ જ્ઞાનામૃત કાવ્યની અંદર, કીર્તનની અંદર પણ કહે છે. ભગવાને આપણને બનાવ્યા, ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ કીર્તનમાં કહ્યું એ જીવમાંથી હા પડે એ ઉત્તમ સત્સંગી કહેવાય. બીજો નંબર, ભગવાને અને સત્પુરુષે આપણને આશીર્વાદ આપ્યા અને એ જીવમાંથી હા પડે, પરંતુ એ ઉત્તમ કહેવાય. પરંતુ જેને જીવમાંથી હા ન પડે અને લાગે કે હા કહ્યું ખરું ભગવાને, પણ એ મૂર્તિમાં રહેવાતું હશે, વિશ્વાસ ના આવે, તો એ મોઢેથી દાણા નીકળી ગયા કહેવાય. એ મધ્યમ વ્યક્તિ કહેવાય. કથા વાર્તા સાંભળતા હોય પરંતુ જીવમાં ન ઉતરી હોય, સાંભળે ખરા. અને ત્રીજો હોય એ રોજ કથામાં પણ આવતો હોય, કથાએ સાંભળે, નિયમ ધર્મ પણ પાળતો હોય, પરંતુ એકા વચન જીવમાં ઉતારે નહીં, આ કાનથી પેલા કાને કાઢી નાખે, એ કનિષ્ઠ સત્સંગી કહેવાય. એને શ્લોકની અંદર કહે છે ભેંસ આગળ ભાગવત જેવું કહેવાય. 1 કલાક ભેંસને આપણે કથા સંભળાવીએ ભાગવતની, તો એ જીવમાં ઉતારે, સાંભળે ખરા? આમ જ કરે, મેં કાંઈ સાંભળ્યું નથી. એમ ઘણા માણસો કથામાં બેસતા હોય, પરોક્ષની કથાની અંદર પણ કહે છે કે માણસ બેસીને ઊભા થાય ત્યારે પોતાનો પીઠનો પાછળનો ભાગ ખંખેરે કે તમારી કથા તમારી પાસે રહે, ખંખેરી નાખે, અહીંયા જ રહેવા દો. ભટ્ટ કહે છે, કથા ભટ્ટ કહે છે, કથા ભટકે છે, પરંતુ પોતે જીવનમાં ઉતારતા નથી, લઈ જતા નથી, બધું અહીંના ખંખેરી નાખે. એમ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ આ 3 પ્રકારની વાણી પણ રહેલી છે.
માટે આપણને ભગવાને અને સત્પુરુષે આશીર્વાદ આપ્યા. એમના વચનમાં વિશ્વાસ લાવીએ અને જીવનમાં ઉતારીએ તો હંમેશા આપણે સુખી અને સુખી છીએ અને વિશેષ ને વિશેષ સુખી થઈએ. માટે ભગવાને કહેલી જે કથા વચનામૃતો કહ્યા હોય, એમની વાણી જે આપણને સંભળાવી હોય, એમની વાણીમાં આપણે વિશ્વાસ લાવવો અને એ કહે એ પ્રમાણે વર્તન કરીએ તો આપણા જીવાત્માનું છતી દેહ આત્યંતિક કલ્યાણ થઈ જાય. એવા આપણને ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આશીર્વાદ આપણને સૌને આપ્યા છે કે આ સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહેશે. કદાચ કાંઈ યાદ ન રહે, કાંઈ ન કરે તો પણ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં દબાયો ચંપાયો રહે, સિદ્ધાંતવાદી જીવન જીવે તો એનું આત્યંતિક કલ્યાણ કરવાની જવાબદારી અમારી છે. એવા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને સૌને આશીર્વાદ આપ્યા છે. માટે આપણે આવા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની જે વાણી છે એ વાણી હંમેશા પોતાના જીવનમાં ઉતારીએ તો આ લોકમાં પણ સુખી છીએ અને પરલોક એવું જે ભગવાનનું ધામ ત્યાં પણ સુખી ને સુખી. માટે આજના પરમ પવિત્ર દિવસે, એકાદશીના દિવસે એવી જે પવિત્ર વાણી શ્રી સ્વામિનારાયણ ભગવાનની બે શબ્દો પણ આપણા જીવનમાં ઉતારીએ તો આપણે હંમેશા ભગવાનના ધામની અંદર તો બેઠા જ છીએ, પરંતુ વિશેષ ને વિશેષ ભગવાનનો રાજીપો આપણી ઉપર ઉતરે એવી ભગવાન બાપાને સ્વામી બાપાના ચરણોમાં આજના દિવસે શ્રી કારણ સત્સંગ સભા એલએસડીના દરેક સભ્યોને દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી પણ જય સ્વામિનારાયણ પાઠવ્યા છે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ મહારાજની જય, બાપા શ્રી જય, સદગુરુ શ્રી જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર